વેલ નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત દિલીપ વખેચા ઉર્ફે વિકે માળી. આજ તમને લઈને આવ્યો છું એક અમારા મિત્રના ફાર્મ હાઉસ છે કે જ્યાં અમે પરમિનેન્ટ કામ કરીએ છીએ. તો સાહેબ તમે વાલી ઘડીએ કહો કે મિત્રનું ફાર્મ હાઉસ, તો સાહેબ સુદામા છે એ કૃષ્ણના મિત્ર નહોતા, તોય હું કામે હુંડી સ્વીકારવા માટે સેટ બનાવ્યા હતા. એમ છે અમારા સેટ, પણ અમે એને ગણીએ છીએ અમારા મિત્ર, અને એ બી અમારી યારે વ્યવહાર કરે છે મિત્ર જેવો. એટલે જ કહી છે કે આ અમારા સેટનું નહીં પણ અમારા મિત્રનું ફાર્મ હાઉસ છે. અને ચાલો અમે તમને બતાવશું ફાર્મ હાઉસ. ચાલો એક ફેરે સાહેબ નજારો તો જુઓ આ અમારા ફાર્મ હાઉસનો. ને સાહેબ વાલી ઘડી તમે મને પૂછ્યા કરો ને કે નાળિયેર કેટલા વર્ષે આવે, નાળિયેર ક્યારે વવાય. સાહેબ હજી આ નાળિયેરીને 3 વર્ષ પૂરા થયા નથી, તો જો આમાં કોકોનેટ 4 દેખાય. ને એક તો અમારા મિત્ર પીરી વતન ગયા 5 હતા. તો સાહેબ એક વખત તમને ગાર્ડન આખું બતાવું. આ છે મેન એન્ટ્રી માટે નહીં પણ અમારા સાહેબને વોકિંગ માટેનો પ્લાન્ટ આખો. ને આ આખું ગાર્ડન આખું સાહેબ જબરજસ્ત બનાવ્યું છે. તમે આવો નિહાળો જોવો તો ખરી, પણ વિડીયોમાં જો, રૂબરૂ ક્યારેય નહીં. કેમ કે સાહેબ અહીંયા કણે એલાઉડ છે અને એક ડોગી રાખ્યો છે, એ મને ધાંધલિયા ધૂણાવે છે. પછી તમારે સાહેબ વંડી ના ટેકવી પડે એની ખાસ કાળજી રાખજો. ને સાહેબ એડ્રેસ આપું ને તો રબારિકા ઉપલેટાથી રબારિકા ગામની એક્ઝેક્ટ સામે ફાર્મ છે. જો સાહેબ આ આખા આપણે એકપુરની સાઈડનો આખો એરિયો તો બતાવો ફાર્મનો. આ આખું ગાર્ડન છે ને આ ગાર્ડન છે એક સાઈડનું કે જ્યાં અહીંયા કણે સાહેબ જ્યારે અહીંયા હોય ત્યારે એને પરમિનેન્ટ જે કાંઈ શાકભાજી આ તે વગેરે કરવું હોય એ કરવા માટેનો આ એરિયો છે કે શાકભાજી જ ખાલી વાવવાનું બસ, અને ફ્રૂટ વગેરે બધું, અને ભગવાનને ચડાવવા માટે ફૂલ. આ સાહેબ મહેંદીની બોર્ડર છે આખી. કેવી સાહેબ સારી લાગે ને. ચાલો હજી તો સાહેબ ઘણું દેખાડવાનું બાકી છે તમને. સાહેબ ખાલી એરિયો તો ને આ બંગલાની એક સાઈડનું ગ્રાઉન્ડ છે કે અહીંયા કણે કાંઈ પ્રસંગને લઈને બેઠક ઉઠક થાય, મહેમાન આવ્યા હોય અને કાંઈ ખાટલા બાટલા પાથરવાની સગવડતા અહીંયા જ છે. બેઠક ઉઠકની જગ્યા ખાલી. ને આ આખું ફરતી બાઉન્ડ્રી ને આ બાઉન્ડ્રીની ફરતી બોર્ડર. તો ચાલો હજી તો સાહેબ મેન લોકેશન વાળી જગ્યા તો તમને બતાવું. હજી એક વખત આવો તો ખરી. જો સાહેબ તમને પેલા કહું, અમારો વિડીયો જોઈને કોપી ના મારતા હો. હા સાહેબ આ બે બાજુની બાઉન્ડ્રી ઉપર ફક્ત નારિયેલી. હા નહીતર અમારા સાહેબ છે એરિકાય વાવત, બોટર પામે વાવત, ફોક્સલ પામ જ વાવત. પણ સાહેબનો અમારો મગજ કેવો છે કે ગમે એ વાવીએ ને એમાંથી આપણે વાવ્યા પછી કાંઈક મળવું જોઈએ. એટલે જો આ કોકોનટ વાવી છે. કેમ કે સાહેબ કે થાકીને આવ્યા હોય, તરસ લાગી હોય, ઉનાળો હોય અને કદાચ પાણી ના હોય તો ઠંડુ એક નારિયેળ પી લ્યો એટલે મજા મજા. ચાલો સાહેબ બંગલાની એક સાઈડનો એરિયો બતાવું. આપણે પહેલા જોયું એની સાઈડનું, આ એની બાજુની સામેની સાઈડનો. આ આખું કોઈ મહેમાન આ તે આવ્યા હોય એને કદાચ સાહેબ અટાણે ફોટાનો તો શોખ બધાને છે જ. પણ જો તમને ના પાડવું સાહેબ, અહીંયા કણે ખાલી ફેમિલી માટે જ છે. બાકી તમે ક્યાંક કોની જોડે કાલું મેરેજ છે ને વેડિંગ કરવા આવું છે તો કે નહીં. કેમ કે મને અહીંયા કણે વધારે બીક ઓલા ડોગીની લાગે છે, એટલે પૂછ્યા વગર નહીં ક્યારે આવતા નહીં. અને આવવાની તો સાહેબ સતત મનાય જ છે. પણ તમે અહીંથી નીકળો અને સાહેબ મોટા વાડીમાં બસમાં બેઠા હોય ને આની કોરની સાઈડમાં તમને સીટ મળી હોય અને જો તમારી નજર આમાં પડી ગઈ હોય તો સાહેબ તમને એક ફેરે તો એમ થાય કે ઘરનું આ સુનસાર જગ્યા, નહીં ક્યાંય બગીચો કે નહીં કાંઈ, આવું બધું ગાર્ડન અહીંયા કેમ. કેમ કે સાહેબ એક વાત કરું ને તમને કાનમાં, તો આ ગાર્ડનના મેન માળી તો અમારા શેઠ જ છે. કેમ કે ટોટલી ધ્યાન એ જ રાખે છે પાણીથી લઈને ખાતર લગીનું. કે જ્યારે કાંઈ ખાતર વગેરે કાંઈ કામકાજ કરવાનું હોય ત્યારે ડિરેક્ટથી રેંગ લગાડે ને અમે કહી દઈએ કે સાહેબ અમારી કીધે હમણાં પહોંચાય એમ નથી, એટલી વસ્તુ એમાં નાખીને એટલા સ્પ્રે કરી નાખવો. ચાલો તમને ગેટ એરિયો બતાવું. આ છે અમારા ફાર્મ હાઉસનો મેન ગેટ એરિયો. ચાલો થોડાક નજીક જઈએ એટલે તમને બી ગેટ એરિયો કદાચ ને કોપી મારવી હોય તો બેસ્ટ મજા આવશે. કેમ કે અમારા કેવાથી
અમારા કહેવાથી તમે રોકાવાના નથી ને અમારા કહેવાથી તમે કઈ કોપી મારતા બંધ તો થવાના નથી. એટલે છે ને ચાલો હવે આપણે જાશું લોન એરિયાની અંદર. સાહેબ આ બંગલા આ રીતનું વાવેતર છે ને સાહેબ કોઈ અહીંયા કણે કોઈના નકશા માથેથી નથી બનાવ્યું કે કોઈ નકશો લઈને નતો આવ્યું. કેમ કે અમારા મિત્ર એવા છે કે નકશો એની પાસે છે, શેઠે એ છે ને કારીગરે એ જ છે. અમને તો એ કહે કે અહીંયા વાવો એટલે અમે વાવી દઈ. વાવેતર કરવામાં સાહેબ આવું બનાવવું હોય ને તો અમારે સલાહ એની લેવી પડે છે અત્યારે. ચાલો તમને લોન એરિયો બતાવું. સાહેબ આ છે અમારો લોન એરિયો અને લોન એરિયાની અંદર બે પ્રકારના ફ્રૂટના ઝાડવા આપેલા છે. સામેની સાઈડમાં ચીકુડીના ઝાડવા છે, આ સાઈડની અંદર આંબાના ઝાડવા છે. આ રીતનો અમારો પ્લાન છે ને આ રીતનો લોન એરિયો છે. જો સાહેબ તમને એક કાનમાં કહું ને ધીરેકથી કહું કે આવું નવું કામ તમારે કરાવવું હોય તો સાહેબ વીકે માળી ભૂલાય નહીં. અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જીરીક બટન દબાવજો એટલે નવા વિડીયો તમને બતાવશે ને આવા નવા કામ જો તમારે નવું કામ કરાવવું હોય